રાજકોટના સર્વેશ્વર ચોકમાં થોડા સમય પહેલાં જ વોકળો ધરાશય થવાની ઘટના સામે આવી હતી, ત્યારે આજે ફરી રાજકોટના લોટરી બજારમાં ફ્લોર બેસી જવાની ઘટના સામે આવી છે। વોકળા પર અનેક દુકાનો આવેલી છે, હજારો લોકો જીવના જોખમે ફરી રહ્યા છે, ત્યારે દુકાનોના ફ્લોર બેસી ગયા હતા। આ દુર્ઘટનામાં જાનહાનિ ટળી હતી। અનેક વખત મનપામાં રજૂઆત છતાં રીડેવલપ કરવામાં આવ્યું નથી। ફ્લોર બેસી જતા લોકોના જીવ તાળવે ચોંટ્યા છે, ત્યારે લોટરી બજારમાં દુકાનોના ફ્લોર બેસી જવાનો મામલે મનપાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। ડેપ્યુટી કમિશનર, ફાયરના અધિકારીઓ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। મનપા દ્વારા મજબૂતીના નમૂના લેવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। હાલ જે સ્લેબ છે એમાં માઇનર એક નુકસાન દેખાઈ રહ્યું છે। હોઈ શકે કે આ નુકસાન કદાચ અંદર વધારે હોય, એટલે આપણે સ્ટ્રક્ચરલ એન્જિનિયરને અત્યારે બોલાવી લેવા પડે, એ કરી રહ્યા છીએ। પ્લસ ખાલી આ એક જ દુકાન પૂરતું નહીં, પણ આખો વિસ્તાર આપણે ચકાસી લેવો પડે, એ આપણે કરી લઈશું। હું એ જ કીધું કે અત્યારે જે આપણને નુકસાન દેખાય છે અંદરથી કેટલું છે એ આપણે જોઈ લેવું પડે, એ આપણે સ્ટ્રક્ચરલને બોલાવી લઈએ છીએ ઇમિડિયેટલી, અને એક આખું એસેસમેન્ટ કરી લેશું। હું એ જ કહું છું કે આપણે સ્ટ્રક્ચરલ એન્જિનિયર જે કરેક્ટિવ એક્શન લેવા, મેં એક ખાલી લીટીમાં આપણે જવાબ આપ્યો કે જે આપણે કરવાનું છે આપણે શરૂ કરી દઈશું ઇમિડિયેટલી। રાજકોટના સર્વેશ્વર ચોકમાં સ્લેબ ધરાશાયી થવાની ઘટના જે તાજી જ છે, ત્યાં રાજકોટમાં વધુ એક ઘટના બનતા રચી છે। રાજકોટના લોટરી બજાર વિસ્તારની સમગ્ર ઘટના છે તે સામે આવી છે। જે રીતના લોટરી બજારમાં વર્ષો જૂની જે દુકાનો છે, વોકળા ઉપર બાંધેલી આ દુકાનો છે, તે દુકાનોના જે તળિયું કહી શકાય, એટલે કે નીચેનું તળિયું છે તે બેસી જવાની ઘટના છે તે બનવા પામી છે। જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છીએ, રાજકોટના લોટરી બજાર ખાતેના આ સીધા દ્રશ્યો છે તે તમને બતાવી રહ્યા છે। લોટરી બજારની અંદર આવેલી અનેક દુકાનો છે કે જ્યાં રોજના શાકભાજી માર્કેટ સહિતની દુકાનો છે તે અહીં આવેલી છે, તે દુકાનોના સ્લેબ છે તે બેસી જવાની ઘટનાઓ છે તે બની રહી છે। રોજના અહીં હજારો લોકો છે તે આવતા હોય છે, ત્યારે ફરી એક વખત છે તે આ ઘટના છે તેનું નિર્માણ થવા પામ્યું છે। સ્થાનિક જે દુકાનદારો છે તેના દ્વારા કોર્પોરેશનને જે કહી શકાય કે કામગીરી એટલે કે નબળી કામગીરી અને ફરીથી કામગીરી કરવા માટેની જે છે તે રજૂઆતો પણ છે તે કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી। જે રીતના સીધા દ્રશ્યો તમને બતાવી રહ્યા છીએ, વોકળા ઉપર બાંધેલો જે સ્લેબ છે ને સ્લેબની ઉપર આવી અનેક દુકાનો છે તે બનાવવામાં આવી છે, પરંતુ હવે આ દુકાનોના સ્લેબ છે તે ધીમે ધીમે ધરાશાય થઈ રહ્યા હોય તે પ્રકારની જે સ્થિતિ છે તે આ વિસ્તારમાં બનવા પામી છે। જે રીતની વાત કરવામાં આવે તો લોટરી બજારની સમગ્ર વિસ્તાર છે તેની જો વાત કરવામાં આવે તો આ વિસ્તારમાં જે રીતની અનેક પ્રકારના જે દુકાન જે ધંધાર્થીઓ છે તે અહીં છે, તે અહીં જે છે પોતાનો વ્યવસાય ચલાવી રહ્યા છે। અનેક લોકો છે તે અહીં છે તે કામ અર્થે આવતા હોય છે। કોર્પોરેશનની ટીમ અહીં છે તે આવી પહોંચી છે। જે સમગ્ર જે વાત કરવામાં આવે તો જે દુકાનની જે સ્લેબ બેસી ગયો હતો તેનું સર્વે છે તે કરવામાં આવી રહ્યું છે। જે રીતની વાત કરવામાં આવે તો રાજકોટના લોટરી બજાર એટલે કે 1980ના સમયની દુકાનો છે તે દુકાનોને અનેક વખત કોર્પોરેશનમાં છે તે દુકાનોને રિપેર અને જે કહી શકાય કે કામગીરી માટે રજૂઆત પણ કરવામાં આવી હોય તે પ્રકારનું સ્થાનિક લોકોનું છે તે કહેવામાં આવી રહ્યું છે, છતાં પણ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી તે પ્રકારનું પણ એક સ્થાનિકોનું હાલ જે છે તે કહેવામાં આવી રહ્યું છે। હાલ જે રીતના સીધા દ્રશ્યો તમને બતાવી રહ્યા છીએ, લોટરી બજાર ખાતેના આ તમામ દ્રશ્યો છે તે સીધા સામે આવી રહ્યા છે। કોર્પોરેશનની ટીમ છે તે અહીં આવી પહોંચી છે અને જે નુકસાન થયેલી જગ્યા છે તેનું સર્વે કરવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। રાજકોટની ફાયરની ટીમ છે અને જગ્યા રોકાણ શાખા સહિતની જે ડિપાર્ટમેન્ટ છે તેની ટીમ છે તે અહીં છે આવી પહોંચી છે। જે નુકસાનીનો છે તે સર્વે છે તે કરવામાં આવી રહ્યો છે। જે રીતના હાલ દ્રશ્યો તમને સીધા બતાવી રહ્યા છીએ, હાલ રાજકોટના જે સમગ્ર જે વાત કરવામાં આવે તો જે દ્રશ્યો છે તે બતાવી રહ્યા છે। છેબા સાહેબ એટલે કે ફાયરના અધિકારી સહિતનો સ્ટાફનો જે સ્ટાફ છે તે અહીં છે તે આવી પહોંચ્યો છે। હાલ જે રીતની વાત કરવામાં આવે તો જે રાજકોટના જે અધિકારીઓ છે તે પણ કોર્પોરેશનના હાલ અહીં આવી પહોંચ્યા છે। જે નુકસાની અને જે સમગ્ર મામલો છે તેની હાલ ઝીણવટભરી તપાસ છે તે તેમના દ્વારા છે તે કરવામાં આવી રહી છે। વોકળા
આખું આ દુકાનો છે તે બાંધવામાં આવેલી છે. વર્ષો જૂની એટલે કે 1880ના સમયના દાયકાની આ દુકાનો છે તે અહીં છે તે બનાવવામાં આવી છે. હાલ જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કોર્પોરેશનના અધિકારીઓ છે તે અહીં આવી પહોંચ્યા છે. હાલ જે રીતના ચોખ્ખા સીધા દ્રશ્યો તમને છે તે બતાવી રહ્યા છીએ. જે રીતના જે વાત કરવામાં આવે તો રાજકોટમાં થોડા સમય પૂર્વે જ સર્વેસર ચોક ખાતે છે તે આ ઘટના છે તે બની હતી. સ્લેબ ધરાશાયી થવાની ઘટના બની હતી જેમાં અનેક લોકો છે તે ઇજાગ્રસ્ત થયા હતા. આપણી સાથે સીધા ટેબા સાહેબ છે. ટેબા સાહેબ, તમે ઘટના સ્થળ ઉપર પહોંચ્યા છો, સ્થિતિનું નિરીક્ષણ કર્યું, શું ઘટના છે? હાલની તકે લોટરી બજારમાં આવેલી જે દુકાન છે, દુકાનની અંદર 3 થી 4 લાદી જે ખૂણા ઉપરની છે હોકડા ઉપર એ બેસી ગઈ છે. કોઈ જાનહાની થયેલ નથી. આગામી સમયમાં આ વધુ નુકસાનકારક થઈ શકે, દુકાનો પડવાની સ્થિતિ જેવી સર્વેસર ચોકમાં ઘટના બની હતી તેવી ઘટના થવાની શક્યતા કરી. હવે ઓલરેડી અત્યારે બાંધકામ એન્જિનિયર સાથે છે, ડેપ્યુટી કમિશનર સાથે છે. આગળની કાર્યવાહી અમે કરશું. ચોક્કસ જે રીતના હાલ સીધા દ્રશ્યો તમને બતાવી રહ્યા છીએ. જે રીતના જે સ્થાનિક જે વાત લોકો છે તે પણ જે છે તે અધિકારીઓને કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક આ જે દુકાન છે તે જે છે તે ધરાશાયી થવાની પૂરેપૂરી શક્યતાઓ છે તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ તમામ દુકાનો છે તે ધરાશાયી થાય તેવી સ્થિતિમાં છે તે પહોંચી જવા પામી છે. સ્થાનિકોનું પણ કહેવું છે કે અવારનવાર રજૂઆત કરવા છતાં પણ કોર્પોરેશન દ્વારા કોઈ પણ કામગીરી છે તે કરવામાં નથી આવી. ત્યારે જોવાનું રહેશે કે હવે અહીં પણ એક મોટી દુર્ઘટના બને છે કે કેમ. કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.